નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સુકાવલી ડમ્પિંગ સાઇટમાં ગત તારીખ 21મી જાન્યુઆરીના રોજ લાગેલા આગ બાદ સતત એક અઠવાડિયાથી ધુમાડાના ગોટે ગોટા રહેણાંક વિસ્તાર તરફ વળી રહ્યા હોવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત ખાંસીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આજે આ મામલે જીપીસીબી સુધી ફરિયાદ પહોંચતા સફાળે નગરપાલિકાનું તંત્ર પણ જાગ્યું હતું અને આગને તેમજ ધુમાડાને કંટ્રોલ કરવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા। અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સુકાવલી ફરી એકવાર વિવાદમાં આવી છે। ગત 21મી જાન્યુઆરીના રોજ સુકાવલીમાં રાત્રિ દરમિયાન આગ લાગવાના બનેલ બનાવ બાદ એક સપ્તાહ થવા છતાં ધુમાડા સુકાવલી તરફથી રહેણાંક વિસ્તારમાં હવા સાથે ફરતા જ લોકોને શ્વાસ લેવા ઉપરાંત ખાંસીની તકલીફ વેઠવી પડી રહી છે। જો કે આજે આ મામલે જીપીસીબીમાં સ્થાનિકોએ ફરિયાદ આપતા જીપીસીબી સુધી ફરિયાદ પહોંચતાની સાથે જ પાલિકાનું તંત્ર સફાળે સુકાવલી મામલે જાગ્યું હતું। અંકલેશ્વરની સુકાવલી ઘણીવાર વિવાદોમાં આવી ચૂકી છે। વારંવાર આગ લાગવાના બનાવ સુકાવલી ડમ્પિંગ સાઇટ પર બની રહ્યા છે, ત્યારે આજે ફરી એકવાર આ મુદ્દો ઉછળ્યો છે। અંકલેશ્વરમાં આંબોલી રોડ ઉપર આવેલ સુકાવલીમાં શહેર આખાનો કચરો એકત્ર કરી તેને નિયમ અનુસાર તેનો નિકાલ કરવામાં આવતો હોય છે, પરંતુ ગત તારીખ 21મી જાન્યુઆરીના રોજ રાત્રિ દરમિયાન એકાએક સુકાવલી ડમ્પિંગ સાઇટ પરથી ધુમાડા ઉઠતા લોકોને નજરે પડ્યા હતા। આ મામલે સ્થાનિકોએ બોર્ડના નગરસેવકો સહિત પાલિકામાં ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી। ફાયર વિભાગની ટીમે પાણીના બંબાઓ મોકલી આગને કાબૂમાં લેવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કચરાના ઢગલાઓમાંથી આગ લાગવાના બનાવ બાદ સતત એક સપ્તાહ થવા છતાં ધુમાડા નીકળતા લોકોને હવે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ઉપરાંત ખાંસીની તકલીફ વેઠવી પડી રહી છે। સુકાવલી ડમ્પિંગ સાઇટ તરફથી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા હવાના પ્રવાહ સાથે જે દિશામાં હવા વહેતી હોય તે દિશાના રહેણાંક વિસ્તાર તરફ ફરી રહ્યા છે। પરિણામે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તો આજુબાજુમાં અનેક ખેતરો આવેલ હોય ખેત મજૂરોએ પણ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નાના બાળકોથી લઈને શ્વાસોશ્વાસની તકલીફ સાથે પીડાતા મરીઝોએ પણ આડાસ રાખ્યા વિના રોડ પરથી પસાર થવામાં તકલીફો વેઠવી પડી રહી છે। ત્યારે એક સપ્તાહનો સમયગાળો વીતવા છતાં સમસ્યાનો નિકાલ ના આવતા આજે રોષે ભરાયેલા સ્થાનિકોએ આ મામલે મીડિયા સામે હૈયાવરાટ ઠાલવી હતી। સાથે જીપીસીબીમાં ફરિયાદ કરતા જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે આજે અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં વોટર બોર્ડ મીટિંગ યોજાઈ હતી, જેમાં આ મામલો ઉછળવાની સંભાવના હતી, પરંતુ બદનસીબે આ મામલો ઉછળ્યો ન હતો અને આ મામલે ચર્ચા સુધા થઈ ન હતી। ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની વારંવાર વિવાદમાં આવતી સુકાવલી ડમ્પિંગ સાઇટ મામલે નગરપાલિકા સુધી પણ ફરિયાદો પહોંચતા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ દિશામાં ફરિયાદ આવી છે અને આગ ઓલવવામાં સફળતા મળી છે, પરંતુ ધુમાડાને કાબૂમાં લઈ શકાયા નથી, જેને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે। આગામી દિવસોમાં જો આવી કોઈ ઘટના ઘટે કે આગ લાગવાનો બનાવ બનશે તો કાયદાકીય રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી। અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલા બિરસા મુંડાજીની પ્રતિમા પર લગાવવામાં આવેલા લાઇટિંગને હટાવતી વેળાએ નગરપાલિકા દ્વારા જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું તે એજન્સીના કર્મચારીઓ દ્વારા બૂટ ચપ્પલ સાથે જ પ્રતિમા પર ચઢીને લાઇટિંગ હટાડવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતા આજે સમાજના આગેવાનો પાલિકા પ્રમુખ પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અંકલેશ્વરના ભરૂચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમા પર લાઇટિંગ કાઢતી વેળાએ કર્મચારીઓએ બિરસા મુંડાને માનનારાઓની લાગણીને ઠેસ પહોંચે તે પ્રકારે બૂટ ચપ્પલ સાથે જ સ્ટેચ્યુ પર ચડીને સિરીઝ કાઢતા હોવાનો વિડીયો વાયરલ થતા આજે અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આદિવાસી સમાજના લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। સાથે જ બિરસા મુંડાજીની પ્રતિમા પર લાઇટિંગ કરવામાં આવે તેમજ તેના સ્ટ્રક્ચર અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી। અંકલેશ્વરના
ભરૂચી નાકા ખાતે ધરતી આબા ક્રાંતિકારી જનનાયક અને આદિવાસીઓ સમાજ જેને ભગવાનનો દરજ્જો આપે છે તેવા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા આવેલ છે. ગત તારીખ 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેરભરમાં લાઇટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરના ભરૂચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાજીની પ્રતિમા પર પણ લાઇટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે એજન્સીને લાઇટિંગનું કામ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા ગઈકાલે લાઇટિંગ ઉતારવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે આદિવાસી સમાજના જણાવ્યા મુજબ લાઇટિંગ અને સિરીઝ ઉતારતી વેળાએ બિરસા મુંડાજી જેમને તેઓ ભગવાનનો દરજ્જો આપે છે તેવા જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પર ચપ્પલ પહેરીને જ કર્મચારીઓ ચડી ગયા હતા અને લાઇટિંગ ઉતારી રહ્યા હતા. આ મામલેનો વિડીયો પણ વાયરલ થયો હોવાનું તેઓ જણાવે છે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે એક તરફ તેઓ જનનાયક બિરસા મુંડાજીને માન અને સન્માન સાથે ભગવાનનો દરજ્જો આપે છે, બીજી તરફ કર્મચારીઓ તેમનું માન જાળવવામાં અસક્ષમ રહ્યા હતા અને તેમની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હતું, જે બદલ લેખિતમાં માફી માંગવા માટે જણાવ્યું હતું. સાથે જ બિરસા મુંડાજીની પ્રતિમા નજીક લાઇટિંગ કરવામાં આવે જેથી કરીને રાત્રિ દરમિયાન કોઈ ભારે વાહન પ્રતિમાને નુકસાન ન થાય. સાથે તેઓ જણાવ્યું હતું કે સર્કલ ઉપર જે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ત્યાં તેના સ્ટ્રક્ચરને લઈને પણ કેટલીક ધ્યાન દોરવા જેવી બાબત છે. પ્રતિમા ભારે વાહનોના બાજુમાંથી પસાર થતી વેળાએ હલતી હોવાથી સ્ટ્રક્ચર મજબૂત કરવામાં આવે જેથી કરીને પ્રતિમા ભવિષ્યમાં ખંડિત ન થાય અને તેને નુકસાન ન પહોંચે તે પ્રકારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. જો કે આ રજૂઆત કરતાની સાથે જ પાલિકા પ્રમુખ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને તેમણે પ્રભાત લાઇટ ડેકોરેશન એજન્સીને તેમણે કરેલ કૃત્ય બદલ નોટિસ પાઠવી હતી અને આ મામલે બીજી કોઈ વાર એટલે કે ભવિષ્યમાં આવો બનાવ ન બને તે માટે માફી પત્ર લખી આપવા માટે પણ નોટિસ ફટકારી દીધી હતી. અંકલેશ્વરના વોર્ડ નંબર 3 માં આવેલા હસ્તી તળાવ નજીક સિદ્ધેશ્વરી સોસાયટીમાં ગટરનું ઉભરાતું પાણી તેમજ પીવાના પાણી સાથે ગટરનું પાણી મિશ્રિત થઈને લોકોના ઘર સુધી દૂષિત પાણી પહોંચતું હોવાને મામલે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. તાત્કાલિક સમસ્યાના નિરાકરણ માટેની માંગ કરી હતી. અંકલેશ્વરના વોર્ડ નંબર 3 માં આવેલ સિદ્ધેશ્વર સોસાયટીના રહીશોએ આજે ઉભરાતી ગટરો અને પીવાના પાણી સાથે ગટરનું પાણી મિશ્રિત થઈને દુર્ગંધ મારતું પાણી સ્થાનિકોના ઘર સુધી પહોંચતું હોવા મામલે પાલિકામાં હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવા માટે માંગ કરી હતી. અંકલેશ્વરમાં છાસવારે પીવાના પાણી સાથે ગટરનું પાણી મિશ્રિત થઈને લોકોના ઘર સુધી પહોંચતું હોવાનો અને લોકો દુર્ગંધ મારતું અને દૂષિત પાણીનું સેવન કરવા મજબૂર બનતા હોવાની ફરિયાદો પહોંચતી હોય છે. ત્યારે અંકલેશ્વરના વોર્ડ નંબર 3 માં આવેલા હસ્તી તળાવ નજીકની સિદ્ધેશ્વરી સોસાયટીના રહીશો આજે ઉભરાતી ગટરો અને દુર્ગંધયુક્ત પીવાના પાણીને લઈને પાલિકા કચેરી પર પહોંચ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે. પરિણામે રોડ પર ગટરોના પાણીના ખાબોચિયા ભરેલા રહેતા હોય છે અને લોકોને અવરજવર કરવામાં
લોકોમાં તકલીફ સાથે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે. સાથે જ હવે પીવાના પાણીમાં પણ આ દુર્ગંધ મારતું ગટરનું પાણી મિશ્રિત થઈને આવતું હોવાથી લોકો દુર્ગંધ મારતું દૂષિત પાણીનું સેવન કરવા માટે મજબૂર બન્યા છે. વારંવાર પાલિકામાં અને નગરસેવકોને રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાનો નિકાલ ના આવતા આજે તેઓ પાણીના સેમ્પલ અને વિડીયો લઈને પાલિકા કચેરીમાં પ્રમુખની ચેમ્બરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી અને તાત્કાલિક તેમની સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી. જો તેમની સમસ્યાનો નિકાલ નહીં આવે તો ચૂંટણી અને નગરસેવકો બંનેનો બહિષ્કાર કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. સાથે જ આ પાણીના સેવન કરવાથી જો કોઈ બીમાર પડે અથવા કોઈ હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા ગંભીર પ્રશ્નો પણ પાલિકાની કામગીરી સામે ઉભા કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં આજે પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટિંગ યોજાઈ હતી. વિપક્ષના નેતાઓએ સત્તાધીશો આડેધડ ખર્ચા કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કેટલાક સવાલો ઉભા કર્યા હતા. સાથે જ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મંડપ ડેકોરેશનમાં 5.5 લાખ રૂપિયાનો જંગી ખર્ચો ગળે ઉતરતો ન હોવાના કટાક્ષ કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં આજે મહિલા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ક્વાર્ટરલી જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં એજન્ડા પરના 73 જેટલા કામોને સર્વાનુમતે અથવા વધુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ એજન્ડા પરના કામોમાં મુખ્યત્વે વાર્ષિક ભાવોના કામો હાથે લેવામાં આવ્યા હતા. તો વિપક્ષના નેતાઓએ આ મામલે ગંભીર આક્ષેપો કરી પાલિકાના સત્તાધીશો સત્તાનો દુરુપયોગ કરીને આડેધડ ખર્ચા કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. તો ગણતંત્ર દિવસની ઉજવણીમાં 5.5 લાખ રૂપિયાનો મંડપનો ખર્ચો એ વિવાદનો મુદ્દો રહ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં આજે 1 કલાક સુધી ક્વાર્ટરલી જનરલ બોર્ડ બેઠી હતી, જેમાં સત્તા પક્ષ સહિત વિપક્ષના નગરસેવકોની હાજરીમાં યોજાયેલા ક્વાર્ટરલી જનરલ બોર્ડમાં 73 જેટલા એજન્ડા પરના કામો મૂકવામાં આવ્યા હતા. સર્વાનુમતે અથવા વધુ મતે તમામ કામો મંજૂર થયા હતા. 1 કલાક સુધી ચાલેલા બોર્ડ મીટિંગમાં વિપક્ષે તમામ મુદ્દાઓ પર સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યત્વે ગણતંત્ર દિવસની ઉજવણીમાં 5 થી 5.5 લાખ રૂપિયાનો ખર્ચ મંડપ પાછળ થયો હોવા બાબતે ઘણો વિવાદ રહ્યો હતો. આ મામલે મીડિયાને નિવેદન આપતા વિપક્ષના નગરસેવક રફીકભાઈ ઝઘડિયાવાળાએ જણાવ્યું હતું કે ગણતંત્ર દિવસની ઉજવણીમાં 5.5 લાખ રૂપિયાનો મંડપ તે ગળે ઉતરે તેવી વાત નથી. 5.5 લાખ રૂપિયાના મંડપો લગ્ન પ્રસંગમાં તમે જોયા જ હશે તે કેવા હોય છે, અને ગણતંત્ર દિવસની ઉજવણીમાં 20 રૂપિયાની લડીઓ ગોઠવીને 5.5 લાખ રૂપિયાનો મંડપ બતાડવામાં આવ્યું તે આડેધડના ખર્ચા છે. આ વાત ગળે ઉતરે તેવી નથી. બીજી તરફ પાલિકાના પ્રમુખે એજન્ડા પર લેવાયેલા કામો અંગે માહિતી આપી હતી. સાથે જ પાલિકા પાસે 2 અંતિમ રથયાત્રાના વાહનો છે જે લોકો માટે નિઃશુલ્ક સેવા આપતા હોવાનું જણાવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં આજે ક્વાર્ટરલી જનરલ બોર્ડ યોજાઈ હતી. આ બોર્ડમાં એજન્ડા પર 73 જેટલા કામો લેવામાં આવ્યા હતા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ મોટા ભાગના કામો વાર્ષિક ભાવના હતા. તેમજ નગરપાલિકા પાસે 2 અંતિમ રથ છે, જે અંતિમ રથની સેવા નગરજનોને ફ્રીમાં આપવામાં આવે છે. ખર્ચ બાબતની છે મારા ભાઈ, કેમ કે તમે પોતે પત્રકાર મિત્રો અત્યારે બોર્ડમાં હાજર હતા. મેં આ લોકોને કેટલી કાયદાની સમજ પાડી કે તમારે કઈ રીતે ખર્ચ કરવો. હવે એ મંજૂરીની અપેક્ષાએ પણ જે ખર્ચા કરે છે એની સરકાર સ્પષ્ટ ના કરે, નગરપાલિકા અધિનિયમ ના કહે. આ લોકોને તમે છૂટો દોરમાં 156ની ખુમારી છે. આજે હું બોર્ડમાં એકલો હતો તો બી 1 કલાક બોર્ડ ચાલ્યું, તમે એના સાક્ષી છો. આને ધરના ખર્ચા, એક કામ ડબલ વખત 3 વખત ખોટા ખર્ચા. હવે આજે મંડપના ખર્ચા 26મી જાન્યુઆરીના 5-5.5 લાખ રૂપિયા ખર્ચા. કંઈ સમજ પડે, 5-5.5 લાખ રૂપિયાનો મંડપ એવો મોટો થાય તમે તો જોયો જ છે. કે કોઈના ત્યાં લગ્નમાં તો તમે મંડપ જોયા હશે 5-5.5 લાખના. ના હું મંડપ પેલી 20 રૂપિયાની લડી લટકાવી દે, એ લડીઓથી આખું ડેકોરેશન કરેલું, અને એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસનું લગાવ્યું 26મી જાન્યુઆરી અંદર લઈને એટલું ડબલ કરીને 6.5 લાખ રૂપિયાનો એનો ખર્ચ. તમે બિલીવ કરી શકો. ગામમાં કોઈ કંઈ બોલવાવાળું જ નથી. ઉજ્જળ ગામનો એળંગની પ્રધાન જેવું છે આ લોકો.
જે વાંસનો ખર્ચો છે કેટલા વાંસ લગાવ્યા હતા અને કેવી રીતે એ ખરીદ્યા વાંસની હતા કે સંખ્યા તો મેં બોર્ડમાં પૂછી, તમે લોકો સાક્ષી છો કે આ લોકો વાંસની સંખ્યા પણ મને કીધી નથી. 1,79,000 ઉપરની જે વાંસનો ખર્ચો થતો બેરિકેડનો, ત્યારે તો સરહદથી ડૂબી મરવું જોઈએ. 1,79,000 તો આખી ટ્રક ભરીને વાંસ આવી જાય. આ લોકોએ વાંસનો ઉપયોગ શું કર્યો હતો અને કેટલા દિવસ માટે કર્યો હતો, ભાડે લીધા હતા કે વેચાતી વાંસનું લીધા ભાડું બતાવે મારા ભાઈ. ને હાના બેરિકેડ આજે એક વસ્તુ છે કે ગણપતિ હોય કે મોહરમ હોય કે ગમે તે હોય, પણ આ લોકો જે બેરિકેડ લગાવે તો આ વાંસો જે મૂકે આ વાંસ કંઈ ખલાસ થઈ જાવ ને, એ વાંસ ઓછામાં ઓછા 10 થી 15 વર્ષ સુધી જો તમે સાચવો તો ચાલે. અરે એની કાથી પણ ચાલે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપરથી પસાર થતી વેળાએ બોલિવૂડના 2 કલાકારોએ પેટ્રોલ પંપ પર ટૂંકું રોકાણ કરતા તેમના સમર્થકો તેમની સાથે તસવીર ખેંચાવવા અને મુલાકાત કરવા માટે દોડી આવ્યા હતા. અંકલેશ્વરમાં હાઈવે પરથી પસાર થતી વેળાએ બોલિવૂડના ફિલ્મી કલાકાર એવા ધર્મેન્દ્ર દેવલ અને સની દેવલે પેટ્રોલ પંપ પર ટૂંકું રોકાણ કરતા તેમના ફેન્સ તેમને મળવા માટે અને તેમની સાથે એક સેલ્ફી ખેંચાવવા માટે ઉમટી પડ્યા હતા. બોલિવૂડની ફિલ્મોમાં અભિનય ભજવતા બોલિવૂડ કલાકારો જ્યારે પણ કોઈક રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે તેમના ફેન્સ તેમના સાથે એક તસવીર ખેંચવા માટે કે તેમની મુલાકાત માટે આતુર જોવા મળતા હોય છે. ત્યારે અંકલેશ્વરમાં હાઈવે પરથી પસાર થતી વેળાએ બોલિવૂડ ફિલ્મના અભિનેતા એવા ધર્મેન્દ્ર દેવલ અને સની દેવલે પણ અંકલેશ્વરના અમર તૃપ્તિ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ટૂંકું રોકાણ કર્યું હતું. તે અરસામાં તેમના ચાહકો તેમને મળવા માટે ઉમટી પડ્યા હતા. લોકોનું ટોળું જોત જોતામાં એકત્ર થઈ ગયું હતું, જેમાં ધર્મેન્દ્ર દેવલે તેમના ચાહકો સાથે પલભર માટે વાત પણ કરી હતી, પરંતુ ચાહકોનો મેળાવડો ઉમટી જતા અને તેમના સાથે તસવીર લેવા માટે પડાપડી કરતા અંતે તેમણે ટૂંકું રોકાણ ટૂંકાવીને ત્યાંથી આગળના રસ્તા પર પસાર થઈ ગયા હતા. ત્યારબાદ સની દેવલ પણ પેટ્રોલ પંપ પર રોકાતા તેમના ચાહકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા. આમાં ધર્મેન્દ્ર અને સની દેવલની એક ઝલક જોવા માટે તેમના ફેન્સ પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા. અંકલેશ્વરના જૂના દીવા રોડ પર આવેલ મહાવીર નગરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં મૂકેલ સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા મળીને 1.5 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. પરિવારજનો સારવાર લેવા માટે હોસ્પિટલમાં ગયા હતા, જે અરસામાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ જલારામ મંદિરના પાછળના ભાગે આવેલ મહાવીર નગરના મકાન નંબર B89 ને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં મૂકેલ સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયા મળીને 1,95,000 ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં કલાવતી બેન રાવજીભાઈ શિવાભાઈ પરમારે આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ઘરકામ કરી
કરી તેમજ તેમના પતિ પાનોલી ખાતે એગ્રીકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લેબર વર્કમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 27 જાન્યુઆરીના રોજ સવારના 6:30 વાગ્યે તેમના પતિ નોકરી ઉપર ગયા હતા. ત્યારબાદ તેમના પર તેમના સંબંધીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના પતિને અચાનક ખેંચ આવતા તેમને ખરોડની વેલકેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેને લઈને તેઓ તેમના પતિની તબિયત જોવા માટે હોસ્પિટલ ગયા હતા. જે અરસામાં તેમનું મકાન બંધ હાલતમાં હતું, પરંતુ બપોર બાદ તેમના અન્ય સંબંધી આવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના મકાનનું તાળું તૂટેલ છે, જેને લઈને તેઓએ ઘરમાં તલાશી કરતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ ઘરના કબાટમાં તપાસતા સોના તથા ચાંદીના ઘરેણા તપાસતા કુલ 32.4 ગ્રામની વજનના સોનાના દાગીના, જેની કિંમત ₹1,66,608, જ્યારે 264 ગ્રામની વજનના ચાંદીના દાગીના, જેની કિંમત ₹18,480 તથા રોકડા ₹10,000 મળીને કુલ 1,95,088 ની ઘરના કબાટમાંથી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મારું નામ કલાવતીબેન રાવજીભાઈ પરમાર. હું મહાવીનગરમાં રહું છું ને મારા હસબન્ડને ગઈકાલે ખેંચ આવવાથી હું હોસ્પિટલ ગઈ હતી. હોસ્પિટલમાં કાલના એડમિટ હતા. હોસ્પિટલ હતી વેલફેર હોસ્પિટલમાં અહીંયા જયાબેન ના વેલફેર હોસ્પિટલવાળા પહેલાં ત્યાંથી રજા લઈને અહીંયા જયાબેન મોડીમાં રાત્રે લાવ્યા. તો હું ત્યાં હોસ્પિટલ જ હતી ને રાત્રે મારા ઘરમાં કયા ટાઈમે ચોરી થઈ તે મને ખુદ ખબર નહીં. સવારે મારી છોકરી અહીંયા આવી ત્યારે જોઈ ત્યારે ઘરમાં બધું જ આવું હતું. દરવાજા ખુલ્લા લોક તોડી કાઢેલો હતો, તિજોરીનો લોક તોડી કાઢેલો હતો ને મારી તિજોરીમાંથી બધું જ લઈ ગયા છે. તેમાં મારી 2 ચેન છે, એક 2.25 તોલાની, એક તોલાની ચેન, 4 જોડી બુટ્ટી, મારા સાંકડા, મારી છોકરીના સાંકડા, મારા છોકરાની લક્કી ને એના પપ્પાની લક્કી ને રોકડા 10,000 જેવા. અંદાજે ટોટલ 4-4.5 લાખનું નુકસાન થયું છે ને મને બબ્બે બાજુથી મારી છે દવાખાના માટે. મને કોઈ હોશ નથી, કંઈ નહીં. તો જે કોઈ આ મારો વિડીયો જોઈને એ કરે તે દયાને એ કરે અને મને મદદ કરે, કેમ કે મારું મહેનત પર સેવાનું આ બધું છે. ભાઈ મારા છોકરાને ખવડાવનારો કોઈ એના પપ્પા આઈસીયુમાં જતા રહે. હું ત્યાંથી દોડીને આવી છું ઘરમાં અને ઘરનો નજારા જોઈ રહી છું. પોલીસને જાણ કરી તો પોલીસ તંત્ર આવ્યું ને જોઈને ગયા છે અને ફોટા પાડી ગયા છે. ભરૂચના આત્મીય હોલ ખાતે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોની બેઠક પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આત્મીય હોલ ખાતે યોજાઈ હતી. બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી, ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો. આત્મીય હોલ ખાતે મળેલી ભાજપની લોકસભા બેઠકની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એક વખત કમળ ખીલાવવા આહવાન કર્યું હતું. સાથે જ બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામ રાજ્યની શરૂઆત દેશમાં થઈ હોવાનું કહ્યું હતું. વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તા બને તેવો 125 કરોડ ભારતીયો અને ભાજપે નિર્ધાર કર્યો હોવાનું કહ્યું હતું. સાથે જ મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ 2014-19 માં દેશમાં વિકાસ કૂચનો લાભ અને ફળ ભરૂચ લોકસભા બેઠકને પણ મળ્યો છે તેમ કહ્યું હતું. સાથે જ ભરૂચ સહિત ગુજરાતભરમાં 26 માંથી 26 ભાજપને સીટો આપી હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે તેમ કહી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનને વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું કહ્યું હતું અને ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોથી વિજય બનશે તેમ કહી નાખ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ વખતે ભરૂચ લોકસભા બેઠકમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ તમામ પોતાના મજબૂત ઉમેદવારો ઉતારી ભરૂચ બેઠક કબજે કરવા માટે વાતો કરી રહી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીએ તો 5 લાખ મતોથી વિજયનો પહેલાથી જ અતિ વિશ્વાસ વ્યક્ત કરી નાખ્યો છે. જો કે પૂર્વ ગૃહમંત્રી ભરૂચ બેઠક પર ઉમેદવાર લઈ આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે નું જણાવી નાખ્યું હતું. એટલે કે ભરૂચમાં હજુ ચિત્ર સ્પષ્ટ નથી અને 5 લાખ મતોની સરસાઈથી જીતવાની વાતો કરાઈ રહી છે તેમ પણ ચર્ચાસ્પદ બન્યું છે. તો ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક આપ
સ્થાપના ખેતર વસાવા કોંગ્રેસના મુમતાઝ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનો મત રજૂ કર્યો હતો અને અન્ય કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. તો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયાએ ભરૂચ લોકસભા બેઠક માટે આજે આયોજન અને કમળ પેઇન્ટિંગ સાથે જિલ્લા ભાજપ સંગઠનના વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું કહ્યું હતું. બેઠક અને વોલ પેઇન્ટિંગના કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોકસી, સંગઠન પર પ્રભારી અશોક પટેલ, સંયોજક યોગેશ પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસિંહ ગોયલ, વિનોદ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, આગેવાનો હાજર રહ્યા હતા. આગામી લોકસભા 2024 એમાં ભરૂચ લોકસભાના જુદા જુદા કાર્યક્રમના આયોજન માટે દેશમાં ફિર એકવાર મોદી સરકાર અને ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે કમળ વિજય બને એના માટે આ લોકસભાના સંયોજક અજયભાઈ ચોકસી અને આ લોકસભાના ઇન્ચાર્જ યોગેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ઉપસ્થિતિમાં સમગ્ર ભરૂચની લોકસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજના આયોજનમાં આગામી દિવસોમાં સંગઠનાત્મક શક્તિના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકસભામાં ભાજપના કમળને 5 લાખ કરતાં વધારે મતોથી જંગી વિજય બને, ફિર એકવાર મોદી સરકાર થાય અને ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એવા આશયથી આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની 26 સીટોમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ વિજય બને એ આયોજન માટે આજની બેઠક બોલાવવામાં આવી. ભરૂચના દુધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ભરૂચ અને નર્મદા જિલ્લાના 12 થી વધુ પાટીદાર સમાજે એકત્ર થઈ આજથી આશરે 20 વર્ષ પહેલા સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. આ સંગઠન દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે, જેમ કે સમૂહ લગ્નનું પણ આયોજન થાય છે. ચાલુ વર્ષે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા બંને જિલ્લાના સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આમોદ, જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નાંદોદ તાલુકાનો સમાવેશ થાય છે. આજરોજ તારીખ 28 ના રોજ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દુધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાંથી અલગ અલગ તાલુકાના 29 જેટલા યુગલોએ ભાગ લીધો હતો અને શુભ મુહૂર્તમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજના સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ભરૂચ અને નર્મદા જિલ્લાના પાટીદાર સમાજના પ્રમુખો, સમાજના આગેવાનો, સહકારી માળખાના આગેવાનો, રાજકીય આગેવાનો તથા રાજકીય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે અંકલેશ્વર રામકુંડ તીર્થના મહંત શ્રી ગંગાદાસ બાબુ પણ વિશેષ હાજર રહ્યા હતા. દુધારા ડેરી અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સંગઠન મહામંત્રી નિરલભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ અને નર્મદા જિલ્લા નાના સમાજો એકત્ર કરી સમાજની ટીમ જે મહેનત કરી રહી છે અને સમાજનું ફેડરેશન બનાવવા માટે સરદાર પટેલ પાટીદાર સમાજની ટીમે જે મહેનત કરી છે તે સરાહનીય કાર્ય છે. સમાજનો વિકાસ થાય, સમાજમાં થતા ખર્ચા પર કાપ આવે, યુવાનો નોકરી ધંધામાં પ્રસ્થાપિત થાય, સમાજ એક બને, એકતાના માધ્યમથી સમાજનો વિકાસ થાય તેમ ઉમેર્યું હતું. તો ધારાસભ્ય રહી ચૂકેલા એવા દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં ભાગ લેનાર 29 જેટલા યુગલોને માતા પિતાઓને સમૂહ લગ્નમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવી વંદન કર્યા હતા અને સરદાર પટેલ સમાજની ટીમને 12 સમાજો ભેગા કરવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા અને સમાજનો કોઈ પણ દીકરો શિક્ષણ વગર, નોકરી વગર વંચિત ન રહે તે બાબતની ચિંતા હવે કરવાની છે તેમ જણાવ્યું હતું. શ્રી રામકુંડ તીર્થના મહંત શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નના આયોજન સમાજના પરિવારોને આગળ લાવવામાં મદદ કરે છે. જે કાર્ય કરવા બદલ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજના કામને તેમણે બિરદાવ્યું હતું. સમાજ એક થવો જરૂરી છે. સમાજ એક થાય તો ધારે તેને ગાંધીનગરની ગાદી પર બેસાડી શકે. સાથે સમાજના નાનામાં નાના માણસનું સમાજના આગેવાનોએ ધ્યાન રાખવું પડશે અને સમાજ માટે થતા પ્રોત્સાહિત કાર્યોમાં તેમને પણ ભાગીદાર બનાવવા પડશે તે વાત પર તેમણે જોર આપ્યું હતું. સમૂહ લગ્ન પ્રસંગે ભરૂચ અને નર્મદા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી આશરે 10,000 જેટલા પાટીદાર સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નની અંદર આજે 29 યુગલોએ ભાગ લઈ
અને ભરૂચ જિલ્લાના 10,000થી વધુ માણસો એકત્રિત થઈને ભરૂચ જિલ્લાના આ પ્રથમ સમૂહ લગ્નને ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા માટે જે અમારા વડીલ આગેવાનો, મિત્રો, ભાઈઓ, બહેનોએ બધાએ જે તન, મન અને ધનથી સહકાર આપ્યો છે, તો આજે સરદાર પટેલ સેવા સમાજ તરફથી બધાને હું ધન્યવાદ આપું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું. ભવિષ્યમાં પણ આપણે સરદાર પટેલ સમાજ દ્વારા જે 12 સમાજો ભેગા કરી અને સરદાર પટેલ સમાજ જે એકત્રિત કરીને સરદાર પટેલ સમાજ બનાવ્યો છે, તો તેને હજુ પણ વધુ આપણે વેગવાન બનાવી અને વધુ સંગઠિત માણસો ભેગા કરી અને આગામી પ્રોગ્રામ તરીકે શિક્ષણ, આરોગ્ય, સહકાર બધી જ બાબતોમાં આપણું પાટીદાર સમાજ સંગઠિત થઈને કંઈક સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું. આભાર. જય સરદાર. શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નમાં 29 યુગલો જોડાયા છે અને મારે એ જ કહેવું છે કે આ તો અમારું ટ્રેલર માત્ર છે. આપણો નિર્દેશ કે આપણો જે ધ્યેય છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો, કે જે આગામી અમૃત કાળમાં સમાજને ડેવલપ કરી અને રાષ્ટ્રના નિર્માણમાં કામ લાગે એવું યુવાનો, બહેનો, દીકરા, દીકરીઓ બધા માટેનું કાર્ય કરવાનો અમારો નિર્ધાર છે. અંકલેશ્વરના જૂના કાસિયા ગામની સીમમાં આવેલ કેબલ બ્રિજ નજીક મામલતદારે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે માટી ખનન મામલે દરોડા પાડ્યા હતા. બિનવારસી હાલતમાં 35 લાખની કિંમતનું હિટાચી મશીન મળી આવ્યું હતું. અંકલેશ્વરના જૂના કાસિયા ગામની સીમમાં કેબલ બ્રિજ નજીક ચાલતા રેતી ખનન પર દરોડા પાડી 35 લાખના હિતાચી મશીન જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી સાંપડી છે. અંકલેશ્વરના જૂના કાસિયા ગામની સીમમાં કેબલ બ્રિજ નજીક સરદાર બ્રિજથી 1 કિલોમીટરના પટ્ટામાં નદી કિનારે માટી અને રેતી ખનન થઈ રહ્યું હતું. આ મામલે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે અંકલેશ્વર મામલતદાર અને ટીમે ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા, જેમાં સ્થળ પરથી બિનવારસી હાલતમાં 35 લાખનું હિટાચી મશીન જપ્ત કરી વધુ તપાસ ચલાવી હતી. અંકલેશ્વર ભરૂચને જોડતા કેબલ બ્રિજ પાસે રેતી ખનન બિનઅધિકૃત ચાલતી પ્રવૃત્તિ સામે 15 દિવસ પૂર્વ જ જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા, જે બાદ ખનીજ માફિયાઓ નહીં અટકતા આ મામલે જાગૃત નાગરિકે અંકલેશ્વર મામલતદાર કચેરીમાં ફરિયાદ કરતા મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ સ્ટાફ દ્વારા માહિતીના આધારે સરદાર બ્રિજ નીચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કેબલ બ્રિજથી પશ્ચિમ દિશામાં રેતી અને માટી માફિયાઓએ અંદાજે 1 કિલોમીટર સુધીના પટ્ટામાં ખનન કરી નાખ્યું હતું, જ્યાં સર્ચ કરતા ટીમને એક બિનવારસી હિટાચી મશીન મળી આવ્યું હતું. આ અંગે તંત્ર પાસે કોઈપણ જાતની લીઝ કે રોયલ્ટી લીધા વગર ચાલતા રેતી અને માટી ખનન પર તંત્રના દરોડા સાથે જ માટી અને રેતી ખનન માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તંત્ર સ્થળ પરથી એક પણ વ્યક્તિ મળી આવ્યો ન હતો. ટીમે સ્થળ પરથી બિનવારસી હાલતમાં એક હિટાચી મશીન જપ્ત કરી જિલ્લા ખાણ અને ખનીજ વિભાગને રિપોર્ટ કર્યો હતો. ત્યારે એક પણ વ્યક્તિનું સ્થળ પર ન મળી આવવું અને બિનવારસી હાલતમાં હિટાચી મશીનનું મળી આવવું પણ એક વિચારવા જેવી બાબત છે. અંકલેશ્વર જેડીસી પોલીસે દમણ ખાતેથી પ્રોહિબિશન એક્ટના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દબોચી લીધો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસે 2 વર્ષથી પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દમણ ખાતેથી દબોચી લીધો હતો. ગત તારીખ 30મી સપ્ટેમ્બર 2022ના રોજ અંકલેશ્વર જેડીસી વાલિયા તરફથી બંધ બોડીનો ટ્રક નંબર MH04FU 8701માં ચોરખાનો બનાવી લાવવામાં આવતો વિદેશી દારૂનો 7 લાખનો દારૂ અને 4 લાખની ટ્રક મળીને કુલ 11.09 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ચાલક દીપકસિંહ ચંદ્રસિંહ સોન અને કરણ સંજય યાદવને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર રાજા નામનો ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન જેડીસી પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ મોટી દમણના મગરવાડા પંચાયત બાદલીવાડ ખાતે રહેતા યોગેશ ઉર્ફે લાલુ ઓમપ્રકાશ જયસ્વાલને ઝડપી પાડ્યો હતો. ભરૂચના જાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની વોલીબોલની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અંડર 14માં સંસ્કારદીપ વિદ્યાલયની બોયઝની ટીમે બાજી મારી લીધી હતી. ભરૂચ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધામાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયની અંડર 14 ટીમ બોયઝ ફાઇનલમાં 5 પોઈન્ટથી આગળ રહી વિજેતા બની હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની અગ્રીમ હરોડની સંસ્કારદીપ વિદ્યાલયની અંડર 14 ટીમ્સ બોયઝ ફાઇનલમાં 5 પોઈન્ટથી આગળ રહી વિજેતા બની હતી. જોકે તમામ સ્પર્ધકોએ વિદ્યાલયના પીટી ટીચર ઇન્દ્રજીતસિંહ રાણાએ વ્યૂહાત્મક પ્રેક્ટિસ કરાવતા હતા, જેને લઈને સૌ સ્પર્ધકોએ જો મને જુસ્સે સાથે
આ સ્પર્ધામાં ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ગત શનિવારના રોજ ભરૂચના જાડેશ્વર વિસ્તાર સ્થિત શાળામાં જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના વોલીબોલ અંડર 14 બોયઝની ટીમ ખરચની આદિત્ય બિરલા સ્કૂલની ટીમ સાથે ફાઇનલ યોજાઈ હતી, જેમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં 25 પોઈન્ટ અને ખરચની આદિત્ય બિરલા સ્કૂલની ટીમને 20 પોઈન્ટ મળ્યા હતા, જેમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયની ટીમ 5 પોઈન્ટ વધારે મળતા વિજેતા જાહેર કરાઈ હતી, જેમાં ફાઇનલમાં વિજેતા બનેલ અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયને દરેક ખેલાડીને રૂપિયા 3000 પ્રમાણે કુલ 12 ખેલાડીઓને 36,000 રોકડા પુરસ્કાર મળશે. અંકલેશ્વરના સંસ્કારદીપ વિદ્યાલયમાં જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં અગ્રેસર રહેતા શાળા પરિવારમાં આનંદ વ્યાપી ગયો હતો. અમારી શાળા સંસ્કારદીપ વિદ્યાલયના પીઈ ટીચર શ્રી ઇન્દ્રજીતભાઈ રાણાના હસ્તે તાલીમ પામેલા અમારા વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ વોલીબોલ સ્પર્ધાની અંદર પ્રથમ નંબર મેળવી ખૂબ સુંદર વિજય પ્રાપ્ત કર્યો છે અને હવે ઝોનલ કક્ષા અને પછી મને આશા છે કે તેઓ રાજ્ય કક્ષાએ પણ રમવામાં સફળ થશે અને ત્યાં પહોંચવામાં સફળ થશે એવી શુભેચ્છાઓ અને ઇન્દ્રજીતભાઈ અને બધા જ વોલીબોલ ખેલાડીઓ જે અમારા છે ટીમના નાના યંગ એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાત ખાતે આવી પહોંચ્યા હતા. ભારત દેશના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે એક દિવસની નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. સવારે 11 વાગે એકતાનગર ખાતે IHCL સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્કિલ સેન્ટર એકતાનગર અને આસપાસના આદિવાસી યુવાનોના કૌશલ્યવાન બનાવવામાં લાભરૂપ થશે. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે હાલ દેશના પ્રવાસીઓ આવી રહ્યા છે, પરંતુ જે વિદેશમાં પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી આવી રહી છે, જે બાબતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રવાસનને વેગ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. સારી ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો અને પીણા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે સ્થાનિક લોકોને સારી રોજગારી માટેની તકો મળી રહે અને વિદેશી પ્રવાસીઓને આકર્ષવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 5 વર્ષમાં ઘણા ફેરફારો થયા છે. કૌશલ્ય વિકાસ સ્થાનિક લોકોને આપવામાં આવી રહ્યા છે અને તેમને જ રોજગારી મળશે. સાથે હોટલોની સુવિધાઓ વધી રહી હોવાનું વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું. अब लोग आते हैं यहाँ तो कम से कम 1 रात 2 रात तो रुकना भी चाहते हैं और चाहते हैं कि होटल बने, सुविधा हो. तो हमारी जिम्मेदारी है कि हम प्रोत्साहित करें होटल ग्रुप्स को, जो टूरिज़्म जो भी सुविधा लोगों को चाहिए कि जितना जल्द से जल्द वो बने, टूरिज़्म बढ़ेगी. और उसके लिए जैसे मैंने समझाया कि हमें वो लोग चाहिए कि अब इनका जो ट्रेनिंग अभी जो आप देख रहे थे, कुछ जो है फ्रंट ऑफिस का कोर्स, कुछ जो है फूड और बेवरेज उसकी सर्विंग कैसे करें, और एक तो है कि पब्लिक को सुविधा मिले, पर उसका दूसरा पहलू ये भी है कि यहाँ के लोग जो हैं उनको भी लगना चाहिए कि जो भी प्रगति है उसके वो भी हिस्सेदार हैं, कि उनको भी लाभ हो, और जो लोकल बच्चे जो आते हैं उनको अवसर मिलना चाहिए. और बहुत खुशी की बात है जो मेरे साथी जो हैं उन्होंने चेक भी किया कि कौन से गाँव के हैं लोग. तो यहीं अगर लोकल लोग जो हैं यहाँ उनकी स्किल डेवलपमेंट हो, यहीं उनकी रोजगारी हो, और एक किस्म से ये इलाके के एक ब्रांडिंग भी हो जाता है. ऐसा है कि टूरिज़्म जो है पहले तो इंडियन टूरिस्ट आएंगे, ये तो स्वाभाविक है. तो जितना एक किस्म से इसका स्टैचू ऑफ यूनिटी और केवड़िया का मैसेज फैलेगा कि ये आज जो है लोग इसमें बहुत चीज़ देखते हैं. सबको किसी को वाइट वाटर राफ्टिंग में इंटरेस्ट है, किसी ये आरोग्यवान जो है जो वहाँ की जो नेचर जो है, तो ये टूरिज़्म डेस्टिनेशन जो है ये एक दिन में नहीं बनती. इसको मैंने हर साल कुछ नई वैल्यू देनी पड़ेगी, कुछ एडिशनल कुछ अट्रैक्शन बनाना पड़ेगा. ये बढ़ रहा है. मैं खुद देख रहा हूँ पिछले 5 साल में कितना परिवर्तन आया. तो आएंगे लोग, मान के चलिए. और जब हमारे जो एम्बेसडर आए थे ना, फॉरेन एम्बेसडर दिल्ली से, वो जब आए थे यहाँ तो एक बार अब जैसे हमारे खुद कंपनी के बोर्ड्स आते हैं अपनी मीटिंग करते हैं, अब फॉरेन बोर्ड भी आएंगे
और या जो किसी और अपने भारतीय दोस्त के से सुनेंगे वो कि बहुत अच्छी जगह है, यहाँ आना चाहिए, तो ये आएगा, अपने समय पे आएगा। આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે। ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ।